दोस्त की पार्टी है, उसकी पार्टी में जाना ज़रूरी है। उसने हम लोगों को કેમેરા જોઈને બધા મગ્ન થઈ જાય, કોઈ હું બોલું ને જ ના સમજાય, એમાં એવું હે કાચ રાધે રાધે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું એકદમ મજામાં છું. જે સવારમાં મસ્ત આજ તો રેડી થઈ ગયા છે, સોમવતી અમાસ. તો આજે તો આપણે બાજુમાં પૂજા કરવા જઈશું. ત્યાં પૂજા કરવા ગઈ હતી, પણ બહુ બધી ટ્રાફિક છે. આજે તો આપણો વારો નથી આવે એમ, એટલે જો ત્યાં જાશું. અને આજે છે બિલનાથ મહાદેવ મંદિરે પીપળે પાણી ચડાવવા પણ જાશું. તો મારા વ્લોગમાં બન્યા રહેજો. હજી સુધી મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો, અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો આપણે જઈએ, તમને બધાને બતાવીશ. આજ તો બહુ બધી ટ્રાફિક હશે, કેમ કે આજે બધા લોકો બહુ આવે સોમવતી અમાસના દિવસે, તો એવું હશે આજે. તો ચાલો આપણે જઈએ. રાધે 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 તને આવડે બોલતા? રાધે 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 બોલ બોલ બોલવા જાય રાધે રાધે બોલવા જાય. બોલો બોલો બોલો. હા રાધે રાધે. જો એ વંશભાઈ રમે છે અત્યારે, અને અમે અહીંયા બાજુમાં મંદિર હતું ત્યાં ગયા હતા. અને હવે જાશું અમે બિલનાથ મહાદેવ મંદિરે. થોડુંક લેટ થઈ ગયું છે, પણ હવે હાલશે. બીજું શું, 11 વાગ્યા, 11 સાડા 11 જેવું થઈ ગયું છે એને. હા, હજી 11:30 જો કે વાર છે, પણ મોડું થઈ ગયું. પણ હવે હાલશે. હાલ મમ્મી, હવે આપણે ત્યાં જઈને આપણે પાછા મળશું. તો અત્યારે અમે જાશું રિક્ષામાં આજે. હા છે આમાં. હાલ અત્યારે અમે પહોંચી ગયા છે, અને અમે કેટલી બધી ટ્રાફિક છે. તે અમને એમ થયું કે અમે જ મોડા છીએ. તો આપણા જેવા ઘણાય છે અહીંયા, જોઈ શકો છો. મમ્મી અત્યારે નાખે છે કબૂતરાની ચણ. અમે અહીં આવીએ એટલે થોડાક લેતા આવીએ કબૂતરાના ચણ માટે. હે અહીંયા જો ગાયની ગૌશાળા કેવી ગાય જોવે છે મને છે તે. હા, એ બાજુમાં સ્કૂલ છે પ્રેમાનંદ. અહીંયા પીપળે પૂજા થાય છે. છે અંથોણામાં. તો
तो मम्मी बोलसे गाइस चलो गाइस बोल क्या हो जाता है इस कैमरे को देख के सबको बस कैमरा જોઈને બધા મગ્ન થઈ જાય કોઈ હું બોલું ને ના સમજાય એમાં એવું છે કે આજ સોમવતી અમાસ છે ને તો પિતૃ અમાસ પણ કઈ કહેવાય છે આજે અને આજે છે ને બહુ બધા પાણી ચડાવવા આવે છે અહીંયા પીપળે અને અમે આજે આવ્યા છીએ પણ ત્યાં બહુ બધા ટ્રાફિક થઈ ગઈ છે અને પાણીને લીધે થોડુંક લપટાણ જેવું થઈ ગયું છે તો અમે બેઠા છીએ ટ્રાફિક થોડીક ઓછી થાય તો જાશું બાકી કેન્સલ કરશું એમ થાય કે ચા પછી રોંઢે આવશું કા રોંઢે ચાલે ને બોલું કરે ને પાછો ખાધો એવું કંઈક કરશું. નહીં થાય ચિંતા પ્રદૂષણ થાય પાણી ભરાય બહુ કે પડીએ તો ભાંગી તૈયાર હા એવું કંઈક છે તો હવે જોઈ જાય એમ બધી મંદિરે દર્શન કરવાનું બાકી છે તો એ દર્શન કરી લઈએ અહીંયા શંકર ભગવાન મંદિરે દર્શન કરી લીધા છે પછી અન્નપૂર્ણા દીવો કરી લીધો સીતામાન્ય કરી લીધો છે એટલે બધું કરીને પછી અહીંયા બેઠા છીએ તો હવે ચાલો હવે આપણે જશું ઘરે અહીંયા એક દર્શન કરી લઈએ પછી અહીંયા ચાલો હાલે તો પાણી ચડાવે છે આપણે રાજુભાઈ એ દુબઈથી વ્લોગની ક્લિપ મોકલી જ મસ્ત અને એટલે મારા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જોજો વિડીયોઝ મસ્ત મસ્ત તો દુબઈની સફર કરી આવો ત્યાં સુધી અને બીજું મારે પૂછવું હતું કે ઘણા લોકો કહેતા હોય કે તમે સવારે વ્લોગ અપલોડ કરો કોઈ કહેતા હોય ઘણા એ 7 વાગે અપલોડ કરતા હોય તો હું રાતે 9 વાગે અપલોડ કરતી હોય એટલે તમે ટાઈમ દેજો એ ટાઈમે આપણે અપલોડ કરવાની પૂરી ટ્રાય કરશું એટલે કોમેન્ટ કરતા રહેજો આવી રીતના કોમેન્ટ કરજો કયા ટાઈમે મારે વ્લોગ અપલોડ કરવો જોઈએ તો આપણે એ ટાઈમે કરશું તો ચાલો ત્યાં સુધીમાં આપણે પાછા આપણે મળશું हेलो गाइस, कैसे हो? आई होप कि आप सभी बढ़िया होंगे। मैं भी एकदम बढ़िया हूँ। तो आज हम लोग जाने वाले हैं दुबई। एक दोस्त की पार्टी है, उसकी पार्टी में जाना ज़रूरी है। उसने हम लोगों को इनवाइट किया है तो हम लोग जाएंगे अभी उसकी पार्टी में। मैं नहा धो के देख सकते हो कि रेडी हो गया हूँ और अभी हम लोग निकलने वाले हैं। तो चलिए उधर अभी हम लोग मिलते हैं। सीने से जो लगी है आके ख्वाब सी दुनिया दिखा के ले चली अपना बना के ये लगन हाथ में आंचल थमाए साथ में अपने बहाए आसमानों पे उड़ाए आज मन हुआ ना कोई अनकहा सीने से जो लगी है आके ख्वाब सी दुनिया दिखा के ले चली अपना बना के ये लगन हाथ में आंचल थमाए साथ में अपने बहाए હેલો એવરીવન તો આપણે આવી ગયા છે પાછા તમારા બધાના કોમેન્ટ બહુ મસ્ત મસ્ત આવતી હતી અને ઘણા લોકોને હું આમાં જવાબ
દઈ દીધી હતી અને ઘણા લોકોને તમારે બધારે શેર કરવા આવી છું. તો પહેલી કોમેન્ટ હતી રમેશ કેસવાલા, સુપર વ્લોગ, તમારું કામ બહુ ઊંચું હોય છે વિડીયો બનાવવાનું. થેન્ક યુ સો મચ. તમારા બધા વિડીયોમાં બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવતી હોય, બધી જોતી હોય. અને પછી છે બહુ મસ્ત વિડીયો છે બેટા, થેન્ક યુ. પછી તમે વ્લોગમાં જ સવાલોના જવાબ આપી દો છો, તેથી વ્લોગ જોવાનું વધારે ગમે છે. થેન્ક યુ. કેમ કે કોમેન્ટમાં બીજું કાંઈ મને વાંધો નથી આમાં જવાબ દેવામાં, પણ ક્યારેક દઈ દઉં, ક્યારેક દેવાનું બાકી રહી જાય તો ઘણાને એમ થાય કે કેમ જવાબ નહોતો આપ્યો. તો હું તમારા બધા આવી રીતે શેર કરું છું. જય માતાજી. વ્લોગ બહુ મસ્ત બનાવો છો, બ્યુટીફુલ જલપાદી, નાઇસ. જલપા કીપ ઇટ અપ. મજા આવે તમારા વ્લોગ જોવાની. થેન્ક યુ. બ્યુટીફુલ વ્લોગ ચેનલ, નાઇસ. તો ત્યાંથી ગિરનારના દર્શન દરરોજ થતા હશે ને. મેં 5 વર્ષ જુનાગઢમાં સ્ટડી કરેલું છે. મીરાલી ડાંગર. તો હા, અમારે હે ને અત્યારમાં બહુ ઓછું દેખાય અહીંથી ગિરનાર ચોખ્ખો, બાકી તો એકદમ ચોખ્ખો દેખાય ને. 7:30 8 થાય ને તો ત્યાંની લાઇટિંગ પણ અહીંથી દેખાતી હોય, દાતારની ને ગિરનારની બેયની દેખાય છે. અને નાઇસ વ્લોગ દી, તમારા વેડિંગના વિડીયો કેમ નથી મૂકતા દીદી? તો એના છે ને આખું હું ડિટેલ્સમાં તમને બધાને શું કહેવાય, એક અલગથી વ્લોગ બનાવીશ ને એમાં આખી ડિટેલ્સથી મારી આખી કહાની કહીશ. સો અત્યારે નથી મૂકતી વેડિંગના વિડીયોઝ. સો બીજા તો વંશના છે બધા, તમે કેમ એને સુવડાવ રાખો છો અને બધી મોમેન્ટ કરવા દેવાય. તો એમાં એવું છે કે સુવડાવી દેવાય, હજી તો એ નાનો છે. કેટલા વંશ 8મો મહિનો હજી આઈ થિંક બેઠો જ છે એને, એટલે એ નાનો છે અને મોમેન્ટ એની રીતના એ કરતો હોય. અત્યારે તો એ એની રીતના એ કરતો જ હોય. અને વિડીયો નાના બનાવો છો તમે, અને વંશને રમવા સોફ્ટ ટોયસ કેમ નથી આપતા? વંશ પાસે ઓલમોસ્ટ બધા એ રમકડા છે ને સોફ્ટ ટોયસ જ છે, કેમ કે ઓલા લીધા જ નથી, કડક આવે ને એને હમણાં દાંત આવે જ તો એમ એવા જ રમકડા દે છે. ઓલા રમકડા એ રમાડતો નથી, એ ખુદ નથી રમતો. બ્યુટીફુલ વ્લોગ, થેન્ક યુ બાપોદરા પ્રકાશ. થેન્ક યુ પ્રકાશભાઈ. દીદી યુ લાઈક રૂબીના ડિલેક. થેન્ક યુ સો મચ દક્ષા ગોરાશિયા. શું કરે જોબ રામ યુકેમાં, અને વેન આર યુ કમિંગ ટુ યુકે? તો રામ ત્યાં જોબ કરે છે ને એની ડિટેલ્સમાં આખો રામ વ્લોગ લઈ હશે ને. મેં એને કીધું કે હવે રજા મળે ત્યારે તું આખી ડિટેલમાં જોબ વિશે બધું કહે, એટલે બધાને ખબર પડે. એટલે એ તમને બધાની ડિટેલ્સમાં ત્યાંની કહેશે. કેમ છો બેન? મજામાં. તમે સરસ વ્લોગ બનાવો છો, તમારો વ્લોગ જોવાની ખૂબ જ મજા આવે. સંજય અસ્મિતા વ્લોગ. થેન્ક યુ અસ્મિતા બેન, ફર્સ્ટ કોમેન્ટ દી, થેન્ક યુ બેન. તમારો જિલ્લો કયો છે? જિલ્લો જુનાગઢ. જીજુ તમારાથી નાના છે કે મોટા? તમારા બંનેની બર્થ ડેટ શું છે? તો રામ મારાથી મોટો છે ને મારી બર્થ ડેટ છે, મારી 1 એપ્રિલ છે અને રામની છે 26મી જાન્યુઆરી. જુનાગઢના છો? હા. પછી રીતિ જાડેજા, તમારા લગ્નનો વિડીયો પૂરો મૂકશો કે નહીં? જય માતાજી, જય માતાજી. તો કાલના વ્લોગમાં જો આટલી કોમેન્ટ હતી. થેન્ક યુ સો મચ. બહુ બધાની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવતી હોય અને હું બહુ બધી ખુશ છું, કેમ કે મને આટલી બધી ફેમિલીનો એટલો મસ્ત રિસ્પોન્સ મળે છે અને આટલી કોમેન્ટ મસ્ત મસ્ત આવે છે. સો બહુ ખુશ છું. કોમેન્ટ કરતા રહેજો આવી, અને હું તમારે બધારે આવી રીતના શેર કરતી રહીશ. તો ચાલો હવે આપણે જઈએ નીચે, કેમ કે હવે તો ઉપર આવીએ અને વાતાવરણ થાય એટલે મચ્છરે આવી જાય. તો પવન નથી, ઓછો છે પવન અહીંયા. તો ચાલો હવે આપણે જઈએ નીચે. નીચે જઈને પાછા બ્લોગમાં બી કન્ટિન્યુ થશું. ચાલો નીચે જઈએ. तेरे नाम की जो
આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.